નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસાએ હવે ફરી એકવાર જોર પકડ્યું છે। બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફની બદલાતી સ્થિતિને કારણે આગામી કેટલાક દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। શું ખરેખર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે? કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર થઈ શકે? ખેડૂતો માટે શું સલાહ આપવામાં આવી છે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે? આજે આ તમામ મુદ્દાઓ પર વિગતવાર વાત કરીશું, તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। હાલ બંગાળની ખાડીમાં બનેલું વેલ માર્ક્ડ લો પ્રેશર વધુ મજબૂત બનતું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે અરબી સમુદ્રમાં પણ સક્રિય સર્ક્યુલેશનને કારણે ગુજરાત તરફ મોટા પ્રમાણમાં ભેજ આવી રહ્યો છે। આ બંને સિસ્ટમોના કારણે આગામી 28 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। સાથે જ વીજળીના કડાકા ભડાકા, 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં લોકો માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ, કેટલાકમાં ઓરેન્જ એલર્ટ અને અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યા છે। જો તમે મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો ઘરેથી નીકળતા પહેલા હવામાનની તાજી માહિતી જરૂર તપાસો। અરબી સમુદ્રમાં ખરાબ હવામાનને કારણે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે અને બંદરો પર ભયસૂચક સિગ્નલ પણ ફરકાવવામાં આવ્યા છે। હવે વાત કરીએ આગામી દિવસોની। હવામાન મોડેલ મુજબ 8 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે। જો હાલની સ્થિતિ યથાવત રહેશે તો 8 થી 12 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી એકવાર સારોથી ભારે વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 6 અને 7 જુલાઈ દરમિયાન મોન્સૂન ટ્રફ ઉત્તર પૂર્વ તરફ સરકશે, જેના કારણે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ સહિત મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેશે। તેમણે વધુમાં જણાવ્યું છે કે 10 થી 17 જુલાઈ દરમિયાન કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદર સહિતના વિસ્તારોમાં પણ વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે। જોકે લાંબા ગાળાની આગાહીમાં સમય અને તીવ્રતા બદલાઈ શકે છે, તેથી સત્તાવાર હવામાન વિભાગમાં અપડેટ પર નજર રાખવી જરૂરી છે। ખેડૂતો માટે ખાસ સમયે છે કે સતત ભારે વરસાદ દરમિયાન ઉતાવળમાં ખેતીના કામ ન કરે। વરસાદ થોડો ઠંડે ત્યારબાદ જ જરૂરી કામગીરી હાથ ધરે અને પાકને નુકસાનથી બચાવવા કૃષિ નિષ્ણાતોની સલાહ મુજબ યોગ્ય સંરક્ષણના પગલાં લે। સામાન્ય લોકોને પણ બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા, વીજળી પડતી હોય ત્યારે ખુલ્લા મેદાનમાં ન જવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે। તો મિત્રો, આગામી કેટલાક દિવસ ગુજરાત માટે વરસાદની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે। કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। હવામાન સતત બદલાતું રહે છે, તેથી અફવાઓ પર વિશ્વાસ કરવાને બદલે સત્તાવાર હવામાન અપડેટ તપાસતા રહો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ હવામાન અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।